समाचार महाराष्ट्रनी एसटी बस द्वारा अकस्मात दिल्ही गेटथी स्टेशन रोड विस्ताરની ઘટના છે। બસ ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી હતી। બાળકો સાથે મોપેડ પર જતી મહિલાને લીધી અડફેટે। બે બાળકો સહિત માતા મોપેડ પરથી પટકાયા। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। એક બાળકને પગમાં થઈ હતી સામાન્ય ઈજા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જેમાં આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ જાય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવાને કારણે આ તપાસમાં પણ મદદરૂપ થશે। મહારાષ્ટ્રની એસટી બસ હતી કે જે સુરતમાં આવી અને તેણે અકસ્માત સર્જ્યો છે। બસ ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી। બસ ડ્રાઈવરને ખ્યાલ જ ન આવ્યો કે આગળ મોપેડ જઈ રહ્યું છે। મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। મોરબીના મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક। જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકના જીવ મૂક્યા છે જોખમમાં। वायरल वीडियो बाद पोलीसनी कार्यवाही। पोलीसे स्टंटबाज कर रिक्शा चालक ने पकड़ीने माफी पण मंगावी छे। दृश्यों आप जे जोई रह्या छो ते प्रमाणे स्टंट करवामां आवता हता अने त्यारबाद पोलीसने ज्यारे आ विडियो मळ्यो, ज्यारे विडियो वायरल थयो, मोरबीनी अंदर पोलीसनी कार्यवाही सामे सवाल उभा थया। पोलीसे तुरंत ज रिक्षानी ओळख करी रिक्षा चालकने पकड़ी पाड्यो अने पोलीस स्टेशन लई जवामां આવ્યો। तेनी सामे दंडनीय कार्यवाही करवामां आवी। मोरबीमां नेशनल हाईवे पर स्टंट करतो વધુ એક વિડિયો વાયરલ થયો છે। ત્રણ યુવકો સૂતા સૂતા બાઇક ચલાવતા નજરે પડ્યા છે। બાઇક પર રોકેટ સ્ટંટ કરીને રેસ લગાવતા હોવાનો વિડિયો વાયરલ થયો છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો આ પહેલા રિક્ષા ચાલકના સ્ટંટના કારણે જ ઊભા થઈ ગયા છે અને હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર વિડિયો બનાવી માને છે સંતોષ તેવા સવાલો પણ સ્થાનિક લોકો ઉઠાવવા લાગ્યા છે। मोरबीमां जे वाहन चालको बेफाम बन्या छे, नेशनल हाईवे पर ट्राफिकना कायदानी ऐसी की तैसी करी रह्या छे। वधु एक बेफाम ट्रक चालकनो विडियो पण आप जोई लो। हाईवे पर रोंग साइडमां बेफाम ट्रक चालकनो विडियो वायरल थयो छे। बे अलग अलग स्टंटना विडियो ने हवे हाईवे पर रोंग साइडमां ट्रक बेफाम आवी रह्यो छे तेनो पण विडियो जोवा मळ्यो छे। समाचार वडदला गामे गांजानी खेती झड़पाई छे। खेतरमां हाल में मुख्यमंत्री संबोधन कर रहा है। सीधा दिया चाहिए छोकराओं ने इतनी खबर पड़ी गई कि હવે પૂરું થવાનું। છોકરાઓની કેપેસિટી હોય ને કેટલું સાંભળવાનું। છોકરાઓ મોબાઈલ લઈને આવે છે એમ स्कूल में अलाउ अंदर क्लास में अलाउ करो छो तमे? हाँ के ना? बाहर मूकवानो के हंताड़ी ने पाछो लई जवानो? एकाद जण लई आवे तो चाले भाई आपणे बधाने रेल जोवा। टाइम नक्की करवो पड़े। आमां शुं छे के आ बधी वस्तु 24 कलाक चाले पण आपणे टाइम नक्की करवानो કે ભાઈ 1 કલાક તો 1 કલાક, અડધો કલાક તો અડધો કલાક, 10 મિનિટ તો 10 મિનિટ। તમારે જે નક્કી કરવો તમારી રીતે મમ્મી પપ્પા સાથે બેસી નક્કી કરવાનો કે આટલો ટાઈમ એટલે એટલો ટાઈમ મૂકી દેવાનો ફટ લઈ। નહીં તો આમાં તો તમને બીજું કશું મગજ નહીં દોડે, આમાં જ જીવ જાયા કરે પછી। કારણ કે આ તો ચાલ્યા જ કરે, તમે જેમ ખેંચ્યા કરો એમ આયા જ કરે, આયા જ કરે। કરશો ને નક્કી? साइंस में भणवानुं छे ने, अमारे हजू वधारे स्कॉलरशिप आपी छे पण तमे साइंस लो तो ने। नमो लक्ष्मी, नमो सरस्वती विज्ञान साधना मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप अने मुख्यमंत्री ज्ञान सेतु मेरिट स्कॉलरशिप योजना अंतर्गत शिष्यवृत्ति वितरण कार्यक्रम में अपनी સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા, શ્રીમતી રીવાબા જાડેજા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, शिक्षण विभागना नियामक श्री पी.आर. राणा, आमंत्रित सर्वे महानुभावों, सौ शिक्षकगण, सौ वाला विद्यार्थियों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार।
વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાઓ અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે. મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યની દીકરીઓના અભ્યાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી. 2001માં ગુજરાતનું સેવા દાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી. દીકરીઓનું શાળા છોડી જવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ ખૂબ ઓછી હતી. તેમણે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટે પરિવાર પાસે ભિક્ષા માંગતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો મોદી સાહેબે દેશમાં બેસાડ્યો. એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઊભી કરી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની સફળતાના પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ જે 37% હતો તે ઘટીને 2% જેટલો નીચે આવી ગયો છે. આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યમાં કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તેવા ઉદ્દેશથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બધી દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર સફળતાપૂર્વક પૂર્ણ કરે તેની ચિંતા કરીને આ યોજના શરૂ કરી છે. દીકરા અને દીકરીઓએ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ આર્થિક અગવડના કારણે છોડવો ન પડે તે માટે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે. દીકરીઓને તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો બેવડો લાભ મળે છે. આપણે યોજનાના લાભ સીધા જ તેમના ખાતામાં મળે અને સેચ્યુરેશન લેવલ સિદ્ધ થાય તેવો ટ્રાન્સપરન્ટ અભિગમ અપનાવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા 2.5 દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા નહીવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળાઓ થઈ ગઈ છે. 2001માં 775 કોલેજો હતી. આજે ગુજરાતમાં 3200 થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવું હોય તો માત્ર 139 કોલેજ હતી, જે આજે એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા પણ 288 પહોંચી છે. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે મેડિકલ સીટો 1175 હતી, જે આજે વધીને 7000થી પણ વધુ ડોક્ટરોની સીટ થઈ છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની 24000થી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે. કેજી થી પીજી સુધીનું શિક્ષણ આપણા બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આપણે પાર પાડી છે. એ દિશામાં આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 370 કરોડ ઉપરાંતની સહાય આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત 2047 નો સંકલ્પ કર્યો છે. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ છે. વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત માટે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવાની સામાજિક જવાબદારી નિભાવીએ. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્વદેશી અભિમાન પણ જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપના માહિતીસભર ને ઉજાળસભર સંબોધન માટે ફરી એકવાર તાળીઓની ગૂંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી યોજનાઓના કાર્યક્રમનું વિધિવત રીતે આપણે સમાપન કરીએ છીએ. આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીનો. તાળીઓના ખૂબ ગુંજારવ સાથે
એમની સાથે જ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ડોક્ટર પ્રદ્યુમન વાજાસર, માનનીય મંત્રી શ્રી શિક્ષણ વિભાગ, સાથે જ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, આપનો પણ ખૂબ તાળીઓના ગણરાથી આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જોરદાર તાળીઓનો ગુજારો વ્યક્ત કરીએ. શ્રીમતી મીરાબેન પટેલ, મેયર શ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા. તો હાલમાં મુખ્યમંત્રીના હસ્તે આ યોજનાઓની શરૂઆત કરવામાં આવી. ખાસ કરીને શિષ્યવૃત્તિઓ કે જે વિદ્યાર્થીઓને મળી શકે, સીધો જ ફાયદો તેઓને મળે. સાથે શરૂઆત જ્યારે કરી તો તેઓએ વિદ્યાર્થીઓને ટકોર પણ કરી હતી કે એક માર્મિક ટકોર હતી કે જો મોબાઈલનો ઉપયોગ, જે સ્ક્રીન ટાઈમનો ઉપયોગ અત્યારના સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો છે વિદ્યાર્થીઓનો, તેઓ ભલે મોબાઈલનો ઉપયોગ તમે કરો, પરંતુ તમારો એ નિયમ સેટ કરો કે રોજ 10 મિનિટ, અડધી કલાક કે કલાક, એનાથી વધુ સમય તમે મોબાઈલને ના આપો, જેથી આપ લોકો વધુ ભણી શકો અને આવી વધુ શિષ્યવૃત્તિઓ તમને ગુજરાત સરકાર તરફથી મળી શકે. આવી માર્મિક ટકોર સાથે તેઓએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તો ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને તમામ એ લોકો કે જેઓ લાભાર્થી છે એ વિદ્યાર્થીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને હવેથી આ નવી જે શિષ્યવૃત્તિ છે તેના વિતરણ કાર્યક્રમની અંદર શરૂઆત થતાં જ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ આર્થિક રીતે આગળ ભણવા માગે છે પરંતુ તેઓને સહાય નથી મળતી, આર્થિક કમી આવી રહી છે, તેઓને વધુ મજબૂત કરવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી નમો લક્ષ્મી યોજના અંતર્ગત આ શરૂઆત કરી દેખાડવામાં આવી છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે ભણે ગુજરાત વધે ગુજરાત, તેને જ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. અને હવે તેના ભાગરૂપે આ વિદ્યાર્થીઓને પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ એ તેમના ભણતરમાં આગળના સમયમાં વધુ લાભદાયી થાય તે માટેના પ્રયાસ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. તો વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની આ ભેટ કે જેમાં ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, શિક્ષણ મંત્રી પણ તમને સાથે જોવા મળ્યા, રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ લોકોનો એક જ અભિગમ રહ્યો છે કે સરકાર ઈચ્છે છે કે વધુમાં વધુ લોકોને શિષ્યવૃત્તિ મળે, વિદ્યાર્થીઓ વધુને વધુ આગળ વધતા જાય, ગુજરાતનું, દેશનું નામ વિશ્વ ફલક પર વધુ સન્માન સાથે લેવામાં આવે તે માટેના પ્રયત્ન વિદ્યાર્થીઓ કરે તેવી પણ વાત મુખ્યમંત્રી તરફથી પોતાના સંબોધનમાં કરવામાં આવી હતી. અને સાથે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ જે આગળ, ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જે આગળ ભણવા માંગે છે, તેઓને આર્થિક કોઈ પણ સામનો ના કરવો પડે તકલીફનો, તેને ધ્યાનમાં રાખીને શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવી રહી છે. અને નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેની શરૂઆત કરવામાં આવી અને તેના ખાતામાં રૂપિયા પણ આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તુરંત તે સહાય મેળવી, શિષ્યવૃત્તિ મેળવી આગળ જે પોતાનો અભ્યાસ છે તેને ધપાવી શકે. સાયન્સ સિટી રોડ નજીક ફ્લાઇટમાં આગનો બનાવ છે. પરિશ્રમ એલિગન્સમાં આગનો મેસેજ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે. આગને પગલે લિફ્ટ બંધ પડી જતા સ્થાનિકો અટવાઈ ગયા હતા. ફાયરની ટીમે રેસ્ક્યુ સાથે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાલમાં આગ જે છે તે લાગી અને તેને બુઝાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. સાયન્સ સિટી રોડ નજીક ફ્લાઇટમાં આગ લાગી હોવાનો કોલ જેવો ફાયરની ટીમને મળ્યો હતો, ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયત્ન શરૂ કર્યા. ફાયર સ્ટેશને ફોન કરી, મેં મારા ફાયર સ્ટેશને ફોન કરી, ફટાફટ આગ લાગી છે. એટલે બધા અમે જોયું ને ફાયર સ્ટેશન આવ્યું તો અમે જોયું કે અહીંયા બધા સળાઈ ગયા હતા, બધા અહીંયા બધા સળાઈ ગયા, પાછળ બધા સળાઈ ગયા હતા. એટલે અમે આખી ટીમ બધી ભેગી થઈને અમારી મેઘની ટીમ રહી અને બીજા બધા આજુબાજુ બધા ભેગા થઈને અમે જો આવ્યા અને પાછા અમે લોકોને 20 થી 30 જણા બચાવ્યા. કેટલા લોકો અંદર બચાવ્યા હતા? મિનિમમ 15 જણા પાછા હતા, 15-20 જણા. એટલે અમે આખા ભાઈ વસ્તુ એવું હતું કે અમે બચાવમાં હતું કે આગ ભલે લાગે પણ વસ્તુ બચાવમાં હતું લોકોનું. એટલે આખી ટીમને બચાવવા માટે અમે મહત્વ કરી વિચાર પહેલા. सेकंड फ्लोर में काफ़ी स्मोक था तो वहाँ से उनको निकाला गया और उसका भी फायर फाइटिंग हुई है. अभी स्मोक है वहाँ पे, मानस फंसे हुए नहीं है और अभी स्मोक निकालने की कार्रवाई और कूलिंग की एक्टिविटी भी चल रही है. सर ये आग कैसे लगी थी, कुछ बता सकते हैं आप? अभी बताना मुश्किल होगा क्योंकि जस्ट कामगिरी कंप्लीट हो जाए उसका हम बता पाएंगे कि कितने रूम इन्वॉल्व थे. और ये एक होटल या बोलते हैं कि विश्राम जैसे एक परिसर है ये सेकंड फ्लोर पे, जहाँ पे गद्दे हैं, बेड हैं और काफ़ी टाइप का सामान रखा है, तो उसके कारण स्मोक काफ़ी डेंस स्मोक जनरेट हुआ. ફરી એકવાર ભીષણ આગ લાગી. ઉમરગામના વંકાચ ગામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ. પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઉમરગામ, સરીગામ અને વાપી ફાયરની ટીમો ઘટના સ્થળે હાલમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. પ્લાસ્ટિકના દાણામાં લાગેલી આગને બુઝાવવા ફાયરની ટીમોએ જાહેર કર્યો છે મેજર કોલ. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આખું ગોડાઉન જાણે ભસ્મીભૂત થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આસપાસથી લોકોને પહેલાથી જ ખસેડી દેવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ પણ વ્યક્તિના જીવ ગયા હોવાના સમાચાર નથી,
પરંતુ અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે આખું ગોડાઉન જે છે તે હવે ખાખ થઈ ગયું છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાને કારણે કોઈ નજીકમાં આવેલા રહીશી વિસ્તાર પણ નથી, જેના કારણે પણ જોખમ ઘટી ગયું છે. પરંતુ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું. ભરત, હાલમાં આગને લઈને શું પરિસ્થિતિ છે? કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે? જી બિલકુલ, શરૂઆતથી જ ઘટનાને ગંભીરતાથી લઈ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર વિભાગ દ્વારા છે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉમરગામ, સરીગામ, વાપી જીઆઈડીસી, વાપી ટાઉન, દમણ, સેલવાસ અને છેક વલસાડ સુધીના ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. અત્યારે ઘટના સ્થળ પર 10 ટીમો છે એ અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે. લાંબા સમયથી કલાકોથી આ ફાયર બ્રિગેડની ટીમો પ્રયાસ કરી રહી હોવાથી હવે સફળતા મળી રહી છે અને આગ પર કાબુ મેળવવાની શરૂઆત થઈ છે. અત્યારે ઘટનાને લઈ અને વહીવટી તંત્રની ટીમ પણ સ્થળ પર છે. જોકે હજુ સુધી જાનહાની કે ઈજાના કોઈ અહેવાલ નથી, પરંતુ ઘટનાને ગંભીરતાથી જોતા જે તે આખી કંપનીમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ તેને કારણે છે અત્યારે મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી. આભાર સમગ્ર માહિતી બદલ. સોમનાથથી સમાચાર. તાલાલામાં ગીરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. બપોરે 1:05 અનુભવાયા છે ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે.